27 વર્ષથી ભાજપની સરકાર છે. દરેક વખતે એ લોકોએ જે અમને સપના બતાવ્યા હતા, જે વચનો અમને આપીને એ ફરી ગઈ, એટલે એમનાથી અમે અને અમારો વિસ્તાર આખો નારાજ હતો. જેવી રીતના સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી અને ત્યાં જે કોઈ નાની મોટી રોજગારી અમારા લોકો કરતા હતા એમને સાઈડ પર હટાવી દીધા, સાથે સાથે જમીનો પરથી પણ વિસ્થાપિત કરી દીધા. ક્યાંક ને ક્યાંક આ સરકાર ગ્રામીણો સાથે આવી ભેદભાવ કરી રહેલી છે. રસ્તા પર ઉતરીને બી સરકાર સામે એક ચેલેન્જથી બોલીએ છીએ કે આ અમારી હકની લડાઈ છે, આ અમારા હકનું છે ને અમને મળવું જોઈએ. ક્યાંક ને ક્યાંક ભાજપની મશીનરી મારા પર લગાડેલી, મારા મિત્રોને પાસા કરેલા, ઘણાને પોલીસે હેરાન કર્યા હતા, ઘણા લોકોને બીવડાવીને પહેલેથી અમને એ લોકોએ ઘણી જેલો પણ કરાવી છે. પાસામાં પણ મને લઈ ગયેલા છે અને મને હમણાં તડીપાર પણ કરેલા છે. એટલી મોટી નેતાગીરી, કોંગ્રેસની આખી નેતાગીરી અહીંયાથી, ભાજપની આખી નેતાગીરી ને ધૂમ પૈસો, ધૂમ દારૂ ને આખી, તો બી અમે જીતા. ભાજપના જેટલા નેતા લડે છે એ મનસુખભાઈ વસાવા હોય, જસવંતસિંહ ભાંભોર હોય કે ગમે તે પ્રભુભાઈ વસાવા હોય, એમણે લડવું હોય તો કરોડો રૂપિયા નાખવા પડે. અમે લોકોના દિલો દિમાગમાં ઉતરીને લડીએ છીએ. અમે મશીનરીથી નથી લડતા, અમે પૈસાથી નથી લડતા. સાંસદ છેલ્લા ભાજપ સરકાર સાથે 30 વર્ષથી છે, પછી બી સરકાર એમનું નથી કરતી તો આપણે એમની સાથે જઈને કરાવવા કરતાં વિરોધમાં રહીને કરાવીએ. આદિવાસી સમાજની જે લડત છે, જળ જમીન જંગલની, અનુસૂચિ 5ની પૈસા એક્ટની, હું આ વિસ્તારની નાની મોટી જેટલી પણ હોય બધી નથી કહેતો, પણ 70% સમસ્યાઓ સોલ્વ કરીશ. હું ચોક્કસ 2024ની જે લોકસભા છે એ ભરૂચ લોકસભા હું ચોક્કસ મેદાનમાં ઉતરીશ અને પૂરી તાકાતથી લડીશ. અને તમને આજની તારીખે વિશ્વાસથી કહી શકું છું કે લોકસભામાં મનસુખભાઈ હોય કે ભાજપના કોઈ પણ હોય, પણ લોકસભા હું જીતી જઈશ. ભાજપનો ટાર્ગેટ છે ગુજરાતમાં 26માંથી 26. અગર હું ઉતરીશ તો એમનો આ ટાર્ગેટ આ વખતે ખોટો પડવાનો છે. આજે 1 વર્ષ પહેલાં હું તમને આ વિશ્વાસ સાથે કેમ છું અને 1 વર્ષ પછી આપણે મળીશું ત્યારે આ જ વાતને આપણે ફરી દોહરાવીશું. ચૈતર વસાવા આપમાં જ રહેશે, લડશે, ભાજપ સામે જ લડશે. શું ચૈતર વસાવા એ ટાઈમે ભાજપમાં જતા રહ્યા તો? નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા અને હું છું દીપક આસર. આજે આપણે એક એવા વ્યક્તિત્વ સાથે બેઠા છીએ જેની આજકાલ ખૂબ ચર્ચા છે. ગુજરાતમાં પોલિટિકલ લેવલ પર, રાજકારણ ક્ષેત્રે ખૂબ જ ચર્ચા છે. યંગ છે, ટર્ક છે એકદમ, અને એમનું નામ પડે એટલે ખબર નહીં કંઈક નવું વાઇબ્રેશન આવે છે. ગુજરાતને આવા લીડરોની આમ પણ જરૂર છે રાજકારણ ક્ષેત્રે. વધારે લાંબા નહીં જઈએ, તમને એમની ઓળખ આપી દઉં. આપના ધારાસભ્ય ચૈતર વસાવા. ચૈતર વસાવા આજે આપણી સાથે છે અને આપણે ચૈતર વસાવા સાથે આખી પોલિટિકલ જર્નીની વાત કરવાની છે કે ભાઈ શું પ્લાન છે, કેમ આટલા બધા ચર્ચામાં છે. અચાનક જ કરપ્શનને લઈને, ભ્રષ્ટાચારને લઈને તેમણે એક ઝુંબેશ ઉપાડી છે. સાથે સાથે છેલ્લા 2-3 દિવસથી તો ભરૂચના સાંસદને એક ચેલેન્જ આપીને ચર્ચામાં આવ્યા છે. હવે આખી વાત કરીશું, શું છે આ ચેલેન્જ, શું થયું, કેમ ચેલેન્જ આગળ ન વધી અને ચૈતર વસાવાનો શું પ્લાન છે. ચૈતરભાઈ, તમારું સ્વાગત છે. હા, નમસ્તે. અમારા વ્યુઅર્સ તમારી પાસે ખૂબ આશા રાખે છે કે તમારી પાસેથી એવું કંઈક જાણે. બરાબર. તમારે ઘણી બધી વાતો આવે છે બહાર, ઘણા ન્યૂઝ આવે છે. ચૈતર વસાવા એમના કાર્યક્ષેત્રમાં જે કંઈ કરપ્શન ચાલે છે, જે કંઈ ભ્રષ્ટાચાર એને ખુલ્લો પાડી રહ્યા છે, એક પછી એક કામો હાથ પર લઈ રહ્યા છે. સૌથી પહેલા તો ચૈતર વસાવા રાજકારણમાં કેમ? સૌપ્રથમ મારા પરિવારમાંથી ભૂતકાળમાં મારા દાદા હોય, મારા ફાધર હોય, કોઈ રાજકારણમાં નહોતા અને રાજકારણનો એમને કોઈ રસ પણ નહોતો. જેવો હું એક ગામડામાંથી આવું છું અને ગ્રામ્ય વિસ્તારમાં અમારી નાની એવી જમીન હતી અને એમાંથી અમારું ગુજરાન ચાલતું હતું. પછી એમાં હું પોતાના ગામમાં ભણ્યો 1 થી 4, પછી પ્રાથમિક શાળાનો બાજુના ગામમાં અભ્યાસ પૂરો કર્યો, પછી ડેડિયાપાડા 10 સુધી ભણ્યો, પછી 11, 12 અને BRS કોલેજ મેં થવા ખાતે કર્યું ત્યાં. પછી મેં ખાનગી ક્ષેત્રે ખેતીવાડીને લઈને જોબ કર્યું, માર્કેટિંગનું હોય. પણ જ્યાં ભણવાની મારી શરૂઆત થઈ એમાં અમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી મહેનત મજૂરી કરીને કડિયા કામ હોય, શેરડીનું રોપાણ હોય, હોટલમાં વેટર તરીકેનું કામ હોય, દરેક પ્રકારના કામોમાં હું જતો
અને એમાંથી જે કંઈ અમને મળતું ને વેકેશન તો અમારું ફૂલ ટાઈમ અમે બહાર અંકલેશ્વર હોય, ભરૂચ હોય કે કીમ હોય, કોસંબા હોય ત્યાં જ અમે રહેતા હતા. અને જે કંઈ તે વખતે સામાન્ય મજૂરી અમને મળતી હતી. શરૂઆતમાં પર ડેના 40 રૂપિયા મળતા હતા, પછી 60 રૂપિયા મળતા હતા. એમ કરીને અમે વેકેશન દિવાળીનું હોય કે એ હોય એટલે એમાંથી ભણ્યા. એટલે પછી અમને નોકરી મળી. 2012માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ગ્રામ સેવકની જાહેરાત પડી. એમાં મેં એક્ઝામ આપી. સમગ્ર ગુજરાતમાં હું 14મા ક્રમે પાસ થયો. એટલે મેં સુરત જિલ્લામાં ફોર્મ ભર્યું હતું. એટલે સુરત જિલ્લામાં મને ઉમરપાડા તાલુકા પંચાયતમાં હું નોકરી તરીકે જોડાયો. જેવો હું ઉમરપાડા તાલુકામાં જાઉં છું તે વખતે ડિજિટલ એની આગળની સમય હતો તો તમામ સરકારી યોજનાઓ ઓફલાઈન થતી હતી. નિયત નમૂનાના ફોર્મ આવતા હતા. એ ફોર્મ ભરે એટલે ખેડૂતને જે જોઈએ તે, બાગાયતના જે હોય તે કે સ્ત્રીને લગતી તમામ યોજનાઓ ફોર્મ પર ચાલતી હતી. હું જે વખતે 2012માં જોડાયો ત્યારથી ડિજિટલ થવા લાગ્યું ને તમામ યોજનાઓ પોર્ટલ પર આવવા લાગી. તો એ પોર્ટલ હું તાલુકા પંચાયતના તમામ શાખાઓમાં, રોજગાર શાખા હોય, સમાજ કલ્યાણ શાખા હોય, ઉદ્યોગ કેન્દ્ર હોય, ખેતીવાડી વિભાગ હોય, બાગાયત વિભાગ હોય, ટ્રાઇબલ વિભાગ હોય, તમામ વિભાગોના જે ઓનલાઈન પોર્ટલો હતા એના પર મને ત્યાં તાલીમ લીધી. એટલે હું જાણતો થયો કે આ યોજના લેવી હોય તો આ પોર્ટલ પર. તો હું બાજુના તાલુકામાં સરકારી નોકરી તરીકે જોબ કરતો હતો. એની સાથે સાથે 2012માં મેં લીમડા ચોક ખાતે એક નાનું ઓફિસ ચાલુ કર્યું જ્યાં મારું ઓનલાઈન બધું ફ્રી ઓફ થાય. તો લોકોને શરૂઆતમાં જેવા ઓનલાઈન પોર્ટલ 1 એપ્રિલથી ચાલુ થાય, સરકારની તમામ યોજનાઓ આવે તો એ પોર્ટલ કોઈને આ વિસ્તારમાં ખબર નહોતા. ત્યારે મારે ત્યાં હું અરજી કરું. એ મહિનો પૂરો થાય એટલે ખેડૂતના ઘરે ટપાલ જાય. ખેડૂતને કહેવામાં આવે ગામ સેવક દ્વારા કે તમારા ટ્રેક્ટરના સાધનો મંજૂર થયેલા છે, ટાટપત્રી મંજૂર થયેલી છે, બોર મોટર મંજૂર થયેલી છે, બહેનોને રોજગારના લગતા સીવણ મશીનો મંજૂર થયેલા છે. એવા તમામ યોજનાઓ લોકોને ઘર સુધી ટપાલ જાય. એટલે લોકો હોતા આવે કે અહીંયા કામ અમે ચૈતરભાઈનું એક નાનું ઓફિસ છે ત્યાં અમે આપ્યું તો એક મહિનાની અંદર મંજૂર થઈ આવ્યું. ખરેખર અમે આવાસ માટે 4-5 વર્ષથી કાગળિયા આપતા હતા ત્યાર સુધી કોઈ અમારું ધ્યાન નહોતું આપ્યું. દુધાળા પશુ હોય તમામ યોજનાનું આ રીતના મેં કર્યું. મેં કોઈ દિવસે 2012માં એવું નહોતું વિચાર્યું કે હું રાજકારણમાં આવીશ. પછી 2012, 2013, 2014 અને 2015 હું ત્યાં નોકરી કરતો હતો. પછી 2015માં જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવ્યું. એટલે તમામ લોકોને જે મેં 4 વર્ષે જે મારી સેવાકીય પ્રવૃત્તિ હતી, હું 100-200 ફોર્મ નહીં પણ કોઈ પણ યોજના આવે એમાં 1500 ફોર્મ, કોઈ યોજના ખાતર બિયારણની હોય એમાં 3035 ફોર્મ. એટલે મારો સંપર્ક વધી ગયો. એટલે ઇલેક્શન આવ્યું એટલે બધાએ કીધું કે ચૈતરભાઈ તમે ચૂંટણી લડો. મેં કીધું હું તો નોકરી માંડ મળેલી છે. મારા ઘર વાળા ખુશ થઈ ગયેલા નોકરી જે તે વખતે મળી ત્યારે કે સરકારી નોકરી મળી, હવે તો ખુશ થઈ ગયા બધા. તો આ નોકરી છોડીને હું કોઈ દિવસે પોલિટિક્સમાં નહીં આવું. મારે તો સેવાકીય કામગીરી છે, જાગૃતિનું કામ છે. તો એની સાથે સાથે બીજી સામાજિક જાગૃતિ પણ કરતા હતા. તો બધા લોકોની માંગણીને ધ્યાને રાખી તે વખતે અમારા વિસ્તારમાં છોટુભાઈ વસાવા જેડીયુમાંથી લડતા હતા. એટલે એમની સામાજિક વિચારધારા સાથે અમે જોડાયા અને જેડીયુમાંથી મારા ધર્મપત્ની 2015માં જિલ્લા પંચાયત લડ્યા. જેવા અમારું ગ્રુપ છોટુભાઈ વસાવા સાથે જોડાયા, અમે ઘણા શિક્ષિત લોકો હતા. બહુ મોટી ટીમ હતી અમારી. એડવોકેટ હોય, ડૉક્ટર હોય, ઘણા નોકરિયાત લોકો હતા. તો તે વખતે અમે આ વિસ્તારમાંથી જોડાયા એટલે જેડીયુ આખું અપ થયું. અહીંયા અમે 6 જિલ્લા પંચાયતના સીટો પર અમે જીતા અને ડેડિયાપાડા અને સાગબારા તાલુકા પંચાયત અમે મેજોરિટીથી અહીંયા બેસાડી. પછી મને રાજકારણમાં રસ જાગ્યો. હવે હું બધા સરકારી યોજનાનું જાણું છું, લોકોનો આટલા કામ કરું છું, તો આ પણ એક સેવાકીય પ્રવૃત્તિ છે. તો મેં પછી વિચાર્યું, ઘરનાની સંમતિ લીધી કે હું નોકરી છોડું છું. તો ઘરનાએ મારો બહુ વિરોધ કર્યો. મારા સાસરીવાળાએ, મારા ઘરનાએ કે તું ગાંડો થઈ ગયો છે, એક તો આપણી પરિસ્થિતિના ઠેકાણા નથી અને તું નોકરી છોડવાની વાત કરે છે. એટલે એમણે ધરાર ના પાડી દીધી. ઘરના બધા કે તારે નોકરી નથી છોડવાનું, તારે નોકરી કરવાની છે. સાથે મારા મદદનીશ ખેતી નિયામક હતા, બારડોલી અમારી ઓફિસ હતી એ, અને ખેતીવાડી જિલ્લા અધિકારી ગામિત સાહેબ હતા. એમને મેં જ્યારે રાજીનામું આપવા માટે ગયો એટલે એમણે તો મને બેસાડ્યો, મને ખીજવાઈ આવી. ગાંડો થઈ ગયેલો છે તું, આજે તે વિસ્તરણ અધિકારી ખેતીવાડીની એક્ઝામ આપી છે, તું એમાં પણ પાસ થવાનો છે અને તું 12-15 વર્ષમાં ટીડીઓ બનવાનો છે, તો તું નોકરી હું કરવા છોડે છે. પછી પણ મેં અડગ મનથી નોકરીમાં રાજીનામું આપ્યું. અઠવાડિયું થયું, 10 દિવસ થયા. ગામિત સાહેબ પોતે મારા ઘરે આવ્યા સરકારી ગાડી લઈને.
તે દિવસે હું ન મળ્યો તો મારા ઘરનાને ઘરે બેસીને કલાક સમજાવ્યો. એને સમજાવો, એ નોકરી કરશે તો એનું જીવન બનશે. રાજકારણનો કોઈ સ્થિર નથી, રાજકારણ વહેતા પાણી જેવું છે, આજે છે ને કાલે નથી, એવું સમજાવીને ગયા. પછી બી મેં સાહસ કરી રાજકારણમાં જાહેર જીવનમાં જોડાઈ ગયો. 2020ની જિલ્લા પંચાયતમાં પણ હું નથી લડ્યો, મારા ઘરનાને જ લડાવ્યા. ત્યારે પણ લીડથી ચૂંટાયા ઘરના. પછી હમણાં જે સમય આવ્યો, હું છોટુભાઈ વસાવા સાથે હતો. અનેક લડતો લડી અમે. કેવડિયા હોય, પાર તાપી નર્મદા લિંક હોય, અહીંની સ્થાનિક 73 એની જમીનો પર જ્યારે બીજા લોકો અહીંયા દબાણો કરતા હતા, કબજો રાખતા હતા, એમની સામેની લડત હોય. તો એ લડતો નીતિ નિયમો અને કાયદા વ્યવસ્થાને બંધારણમાં રહીને અમે લડ્યા. ને અમારો આખો એક શિક્ષિત લોકોનો વર્ગ હતો. એટલે આ એવી રીતના મારી રાજકારણમાં જર્ની ચાલુ થઈ. 10 વર્ષ 2 વખત ટર્મ મારા ધર્મપત્ની જિલ્લા પંચાયતમાં હાલમાં પણ છે. અને પછી જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી, એટલે વિધાનસભામાં લોકો અહીંથી માંગણી કરી અને એમણે છોટુભાઈ વસાવા પાસે પણ અમે ઘણી વખત ગયા. મહેશભાઈ વસાવા બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, એમને પણ વિનંતી કરી. એમણે મને 2017માં પણ મેં વિધાનસભા લડું એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે એમણે મને બેસાડીને સમજાવ્યા હતા કે 2022માં છોટુભાઈ વસાવા ઝઘડે નથી લડવાના, એટલે મહેશભાઈ ત્યાં લડશે, પણ આટલી વખત મહેશભાઈને ત્યાં લડાવો અને જીતવા દો, પછી 2022 તમે ત્યાં લડજો. તો એ અમારું કમિટમેન્ટ હતું. એને લઈને અમે ગયા. ઘણીવાર કર્યું, એમણે કીધું તમે લડજો, તમે લડજો. પણ જ્યારે લડવાનો સમય આવ્યો ત્યારે મહેશભાઈએ કીધું કે મને હજુ છોટુભાઈ સાહેબ ઝઘડે લડવાના કહે છે અને મને 5 વર્ષ હજુ ત્યાં રહેવા દો. તો અમે સંમત હતા. મને તો કોઈ વાંધો નહોતો. પણ એના લોકોએ કીધું કે મહેશભાઈ અહીંના લોકો સાથેના સંપર્કમાં નિષ્ફળ નીવડેલા છે. જે લોકોને સિંચાઈ, અહીંના નાના નાના પ્રશ્નો, સામાજિક સુખ દુઃખના પ્રસંગો જે એટેન્ડ કરવાના હોય છે તે નથી કરી શકતા, પહોંચી નથી વળતા. તો ચૈતરભાઈ તમે લડો, અગર બીટીપી ટિકિટ નથી આપતું તો તમે અપક્ષ લડો. તો પછી અમે ત્યાંથી એમને મળીને રાજી ખુશીથી અમે પણ લડવાના છે એમ કરીને છૂટા પડ્યા. અહીંયા આવ્યા, અમે અપક્ષની તૈયારી કરી, ગામડે ગામડે ફર્યા. પછી આમ આદમી પાર્ટીએ અમારો સંપર્ક કર્યો. આમ આદમી પાર્ટીએ કીધું કે ચૈતરભાઈ તમે અપક્ષ શું કામ લડો છો? આપણી પાર્ટી છે, પૂરું મટીરિયલ અમે આપીશું, અમારી આખી ટીમ છે દિલ્હી પંજાબની, એ તમારી સાથે ઉતરશે, તમને ગાઈડ કરશે, તમે આમ આદમી પાર્ટીમાંથી લડો. તો અમે કીધું કે વાંધો નથી, તો આમ આદમી પાર્ટીમાંથી લડીએ. એક પાર્ટીનો સિમ્બોલ મળે, એમની ટીમનો સહકાર મળે, સાથે સાથે તમામ મટીરિયલ અમને પૂરતું મળે, અને જાહેર સભા અમને કેજરીવાલ સાહેબની અહીંયા થતી હોય તો જે શિક્ષિત વર્ગ છે તે પણ એક ઇમ્પ્રેસ થશે ને આ મંચ અમને મોટું મળશે. એમ કરીને અમે આમ આદમી પાર્ટીમાંથી ઊભા રહ્યા. અને આ મારી પહેલી ચૂંટણી હતી. પણ ઘણી ચૂંટણીઓ ભૂતકાળમાં નાની ઉંમરમાં 2-3 ચૂંટણીઓ અમે જોઈ. 2017ની વિધાનસભાનું અહીંનું બધું હું સંભાળતો હતો. 2017ની ચૂંટણીનું પણ બૂથ લેવલનું બધું અહીંયા મેં સંભાળેલું. પણ આ ચૂંટણીમાં કોઈ પણ વ્યક્તિએ મારા પર એક પણ ફોન પૈસા માટે નથી કર્યો, કે એક પણ વ્યક્તિએ ચવાણા, દારૂ કે કોઈ એક સિંગલ ફોન મારા પર નથી આવ્યો. જેટલા પણ લોકો અહીંયા ચૂંટણી લડ્યા, પોતાના ખર્ચે પેટ્રોલ ડીઝલ નાખીને બધા ફર્યા, અને એ લોકોએ મને એક પણ ફોન વગર મને નિસ્વાર્થ ભાવે 1 લાખથી પણ વધારે મત આપીને આજે વિધાનસભામાં અમને મોકલેલા છે. આ મારી આખી રાજકીય સફર છે. ચૈતર વસાવાએ આપ જોઈન કેમ કર્યું? આપની વિચારધારા સાથે ચૈતર વસાવાના વિચારો મળી રહ્યા છે, આપ શા માટે? સૌપ્રથમ તો હું છોટુભાઈ વસાવા સાથે જ હતો. પણ જ્યારે મારે અપક્ષ લડવાનું અહીંયા વિચાર્યું ત્યારે આમ આદમી પાર્ટીએ પણ અહીંયા સર્વે કરાવ્યો હશે અને એમણે મારો સંપર્ક કર્યો. એમણે કીધું કે ચૈતરભાઈ તમે અપક્ષ લડો છો એના કરતાં આપણી આટલો મોટો મંચ છે, પંજાબ અને દિલ્હીમાં આપણી સરકાર છે, તમને અમારી પૂરી ટીમ તમારી સાથે રહે છે, અને આમાં તમારું ભવિષ્ય છે, આવનાર સમયમાં ભવિષ્ય છે. સાથે સાથે એમણે મને વધારે વિશેષ કીધું કે અમારી પાર્ટી તમારી જે લડત છે, આદિવાસી સમાજની જે લડત છે, જળ જમીન જંગલની, અનુસૂચિ 5ની પૈસા એક્ટની, એ અમે 14 મુદ્દા આદિવાસી સમાજના અમલીકરણ કરવા માટે અમારી પાર્ટી તમને ગેરંટી આપે છે. સાથે સાથે અમે ભ્રષ્ટાચાર વિરોધમાં લડીએ છીએ, સારું શિક્ષણ આપીશું, આરોગ્ય આપીશું, સારા રસ્તા આપીશું. તો અમે કીધું કે આમ આદમી પાર્ટી આટલું મોટું મંચ આપતી હોય અને અમારી જ્યારે રાજકીય કારકિર્દીની શરૂઆત હોય તો આપણે જવું જોઈએ, એમ કરીને અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા. તો એ વખતે ભાજપ કે કોંગ્રેસે તમારો સંપર્ક કે તમે એમનો સંપર્ક એવું કંઈ નહીં?
મેં બીટીપીમાંથી રાજીનામું મૂક્યું હતું ત્યારે ભાજપ પાર્ટીએ પણ મને સંપર્ક કર્યો હતો કે તમને અમે વિધાનસભા ડેડિયાપાડામાંથી ઉતારીશું, અને કોંગ્રેસ પાર્ટીએ પણ સંપર્ક કર્યો હતો. પણ આ વિસ્તારમાં રૂલિંગ પાર્ટી ભાજપથી લોકો એટલા નારાજ હતા અને એટલો વિરોધ હતો. સાથે સાથે કોંગ્રેસમાં લોકોને એટલો વિશ્વાસ નહોતો કે કોંગ્રેસમાં જે કંઈ પણ જાય છે એ આજે નહીં તો કાલે એમાંથી વેચાઈને ભાજપમાં જ જતા રહે છે, એવો એક માહોલ હતો. અને લોકોએ મને અપક્ષ તરીકેની લોકો આમ આદમી બીટીપી નથી આપતી તો અપક્ષમાં લડો એવું જ સૂચન કર્યું હતું. પછી બધાને મેં કીધું કે આપણે આમ આદમી પાર્ટીમાંથી લડીએ, તો બધાએ સહમતિ આપી કે ના, આમ આદમી પાર્ટી પણ સારી છે અને એમના જે એજન્ડા છે આદિવાસી સમાજને લઈને અને ગુજરાતને લઈને એ પણ સારા છે, તો એમાં તમે લડો. અને એમ કરીને સર્વાનુમતે અમે આમ આદમી પાર્ટીમાં તમામ લોકો જોડાયા. 10,000 લોકો આ બાજુના મેદાનમાં ભેગા થઈને બધા સાથે રહીને અમન અરોરાજી પંજાબના જે કેબિનેટ મંત્રી હતા એમના હસ્તે અમે પછી આમ આદમી પાર્ટીમાં જોડાયા. તો એવું ન લાગ્યું કે ભાજપમાં જોડાઈશ અને સરકારમાં આવીશ તો વધારે કામ કરી શકીશ? ભાજપ ઉંમરમાં હું નાનો છું, હું જ્યારથી જાણતો થયો છું, છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે અને અહીંના તમામ નેતાઓ પીઢ નેતાઓ છે, ઘણા નેતાઓ પીઢ છે. તો ભાજપની જે આદિવાસી પ્રત્યેની જે ભાજપ એમના નરેન્દ્રભાઈ મોદી હોય, એમના સીએમ હોય કે બીજા અમારા સમાજના ઘણા નેતા હોય, દરેક વખતે એ લોકોએ જે અમને સપના બતાવ્યા હતા, ખરેખર ભાજપ સાથે ન જવાનું મારું કારણ એટલું હતું કે કેવડિયામાં એમણે અમને રોજગારી આપીશું એવા અમને વચનો આપ્યા હતા. અમે પણ ત્યાં ગયેલા, અમે પણ તાળીઓ પાડેલી કે આટલી મોટી વર્લ્ડની પ્રતિમા આવે છે ને અમારા લોકોને આટલી મોટી રોજગારી મળવાની છે, તો તે નથી મળી. એનાથી અમે દુઃખી હતા અને ત્યાં જે અમારા ગામડાઓ એમણે વિસ્થાપિત કર્યા એના અમે બહુ લડત ચલાવીને ત્યાં અનેકવાર અમે જેલમાં પણ ગયા. એટલે ભાજપ જે વચનો અમને આપીને એ ફરી ગઈ, એટલે એમનાથી અમે અને અમારો વિસ્તાર આખો નારાજ હતો. એવી જ રીતના અમારા જાતિના પ્રમાણપત્રમાં એમણે અમારી સાથે કમિટમેન્ટ કર્યું હતું વિજય રૂપાણી સરકારે, અને એ પણ એમણે એક પણ મુદ્દો અમલવારીમાં નહોતો લીધો. એવી જ રીતના ઇકો સેન્સિટિવ ઝોન વખતે આ વિસ્તારમાં એન્ટ્રીઓ પાડી દીધી. એટલે જેની સામે અમારી લડત હતી ને એમાં જ જઈને અમે બેસીએ તો એ અમારું જમીર અમને સહમતિ નહોતું આપતું. એટલે અમે ભાજપ પણ અમને બોલાવતા હતા પણ અમે એમાં નથી ગયા. પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા પછી એ પહેલાની સ્થિતિ વિચારી અને પછીની, તો શું એવું નથી થયું કે નોકરીઓ જનરેટ થઈ હોય કે કામ ધંધા થોડા વધ્યા હોય? સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં બન્યું છે એના પહેલાં ત્યાં નર્મદા ડેમ હતો અને નર્મદા ડેમ જોવા માટે અનેક પ્રવાસીઓ ત્યારે પણ આવતા હતા. તો અમારા લોકો ત્યાં નાની નાની દુકાનો, ચા નાસ્તો હોય, મગફળી હોય, મકાઈ હોય, તો એવી નાની નાની દુકાનો ત્યાં ચલાવતા જ હતા. પણ જેવી રીતના સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી અને ત્યાં વર્લ્ડ ક્લાસ બનાવી દીધું, આખું ફોરેન સિસ્ટમ ત્યાં બનાવી દીધી, તો આજે ત્યાં જે કોઈ નાની મોટી રોજગારી અમારા લોકો કરતા હતા એમને સાઈડ પર હટાવી દીધા, સાથે સાથે જમીનો પરથી પણ વિસ્થાપિત કરી દીધા. તો હવે ત્યાં રોજગારી નથી, નાની નાની દુકાનો હટાવી દે છે, કોઈને ખોલવા નથી દેતા. અને જે કંઈ નાની નોકરીઓ ત્યાં આપી છે એજન્સીઓ દ્વારા, અંદર કોન્ટ્રાક્ટર છે એણે નોકરી આપી છે, એ સામાન્ય છે. મોટી મોટી એમની જે હોટલો છે એમાં હોય કે બીજામાં હોય, તો એ રોજમદાર તરીકે નોકરી આપી છે, શ્રમિક તરીકે આપી છે, કોઈને કાયમી નોકરી ત્યાં નથી મળી. આપણે રોજગારીની વાત પર હતા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી પણ રોજગારી મળી નથી. તો આપે કે કોઈ એવું ક્યારેય સર્વે બી કરાવ્યો છે કે આટલું મોટું આ વસ્તુ અહીંયા આવી છે, તેનું ભવિષ્ય શું? એના ભવિષ્યનો કોઈ ખ્યાલ છે? કારણ કે તમે આ વિસ્તારને રિપ્રેઝન્ટ કરી રહ્યા છો અત્યારે, તો આ વિસ્તાર માટે સૌથી પહેલી વાત છે રોજગારીની. હા, રોજગારી મળે એ બહુ જરૂરી છે આજે. તો તમને આ પ્રોજેક્ટને લઈને આપનું કોઈ વિઝન, તમારું કોઈ વિઝન, તમારી પાસે સત્તા આવી ગઈ, આ પ્રોજેક્ટ અહીંયા જ રહેવાનો છે, તો તમે કેવી રીતે અહીંના લોકોને શું કરશો? કેવી રીતે ત્યાં રોજગારી મળશે? આ સરકાર નથી આપી તો તમે શું કરશો? કેવી રીતે કરશો? અહીંયા જ્યારે સૌપ્રથમ નરેન્દ્રભાઈ મોદી અહીંના મુખ્યમંત્રી હતા ત્યારે અહીં સાધુ ટેકરી પર એમણે ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારે એમણે 31 ઓક્ટોબર 2018માં ખૂબ મોટું અહીંયા આખા ગુજરાતમાં મોટું લોકાર્પણનું બહુ મોટું સંમેલન રાખ્યું હતું. અને સંમેલનમાં એમણે કીધું કે અમે અહીં આદિવાસી સમાજને કૌશલ્ય સ્કિલ ડેવલપ કરીને એ લોકોને દરેક ક્ષેત્રમાં એમને જુદી જુદી વાનગીઓમાં એમને રોજગારી આપીશું, એ બનાવીને પ્રવાસીઓને ખવડાવશે. સાથે સાથે એ લોકો હોમ
સ્ટેનું અમે આપીશું કે હોમ સ્ટે કરાવશે આદિવાસી સમાજ, એમાંથી એમને ઇન્કમ મળશે. સાથે સાથે એમણે કીધું કે આદિ ઔષધિનું આદિવાસીઓ જાણે છે તો એ આદિ ઔષધિઓ આદિવાસીઓ અહીંયા વેચીને રોજગારી મેળવશે. આદિ વાનગીઓ છે એમની, એ સાથે સાથે વાંસ આધારિત જે બનાવટો છે એ આદિવાસી સમાજ અહીંયા બનાવીને બહારના લોકોને એવી રીતના રોજગારી મેળવશે. એવા તે વખતના નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ વચનો હતા. જેવું લોકાર્પણ થયું તેવી જે કંઈ ભારત એકતા ભવન હોય કે અખંડ ભારત ભવન હોય કે જેટલા પણ ટ્રસ્ટોએ અહીંયા ટેન્ટ સિટી હોય કે જેટલા પણ પ્રોજેક્ટો અંદરના જેટલા પણ પ્રોજેક્ટો સફારી પાર્ક હોય, ઔષધિ વન હોય, બધામાં આજે બહારના લોકો ત્યાં જોબ કરે છે. અને આજની સ્થિતિએ મેં પોતે જિલ્લા સંકલનમાં ફેબ્રુઆરી માસમાં જિલ્લા સંકલનમાં સ્થાનિક લોકોને કેટલી રોજગારી મળે છે મારો સવાલ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને, અને સ્ટેચ્યુ ઓફ યુનિટીએ એ જવાબ આપી નથી શકી. એમના વહીવટદાર છે તે દિવસે મને એમણે મૌખિક જવાબ આપ્યો હતો ને એ કદાચ આ મહિનામાં જવાબ માર્ચમાં પણ હાજર નહોતા. તો એ લોકોએ પોતાની જે વચનો હતા એમાંથી ઊણા ઉતરેલા છે અને પોતાની છબી આંકડા સાથે બહાર આવે તો એકદમ જ ખરાબ લાગે એના લીધે નથી આપ્યા. ખરેખર આજે ત્યાં જોવા જઈએ અમારા લોકો સાફ સફાઈ કરવા માટે રાખેલા છે. અમારા લોકોને મોટી મોટી હોટલો છે એમાં બિસ્તરા નાખવા માટે, ચાદરો નાખવા માટે, એના સિવાય વિશેષ આજ બી કોઈને ત્યાં રોજગારી નથી મળી. અને એ છે તો શ્રમિક છે, દિવસના 280 રૂપિયા રોજ આપે છે, 8 કલાક કામ કરાવે છે. બરાબર છે, મતલબ કે જે વચનો છે એ પૂરા નથી થયા. તો હવે ચૈતર વસાવાનો એવો શું પ્લાન છે આ વિસ્તાર માટે? ચૈતર વસાવાએ એક બાજુ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાનું ઝુંબેશ ઉપાડી છે, અને બીજી બાજુ આ રોજગારીનો આટલી મોટી સમસ્યા છે. તો ચૈતર વસાવા હવે શું કરવા માંગે છે આ બે વસ્તુમાં? હું કરવા એ માગી રહેલો છું. માનો કે આ અમારો વિસ્તાર છે, અમારા વિસ્તારમાં લાકડું આટલું મોટા પાયે છે, જંગલ એરિયા છે, અહીં પાણી એટલું બધું છે, ખનિજો એટલા બધા છે. તો અમને જે બંધારણીય જોગવાઈઓ છે તો અમારી પંચાયતોને જેટલી પણ ગ્રામ પંચાયતો છે એમને સરકાર ભાગીદારી આપી દે. અહીંથી રેતી રોયલ્ટી નીકળે એમાં પણ પંચાયતની ભાગીદારી હોવી જોઈએ. અહીંથી પાણી લઈ જાય છે એમાં પણ આ વિસ્તારની ભાગીદારી હોવી જોઈએ કે અમે તમારું પાણી ત્યાં લઈ જઈને વેચીએ છીએ તો એમાં અમને અમુક ટકા ભાગીદારી મળવી જોઈએ. અહીંથી આટલી મોટા પાયે વીજળી ઉત્પન્ન થાય છે અમારા જિલ્લામાંથી, તો એ વીજળીમાં પણ આ વિસ્તારના લોકોને અહીંયા રાહત આપવી જોઈએ કે ભાઈ તમારા ત્યાંથી વીજળી લઈ જાય છે, તમને પૂરતી વીજળી પણ આપીશું અને તમને એનાથી નીચેના દરે વીજળી આપીશું. તો એ સરકાર આપવું જોઈએ તે નથી આપતી. તો આવનાર સમયમાં અમારો એ થીમ છે, પહેલાં તો અહીંનું જે પ્રોડક્ટ છે, અહીંનું જે કુદરતી સંપદા છે, ખનિજો છે, અહીંના લોકોને પૂરેપૂરું મળવું જોઈએ. આજે આટલો મોટો નર્મદા ડેમ છે, ભાજપ સરકાર આખું ગૌરવ લે છે આખા દેશમાં કે નર્મદા ડેમ અમે બનાવ્યો. ગૌરવ લેવું જ જોઈએ. અમે તો કે તમે લેવ. અમારા વિસ્તારમાં પણ એ લોકોએ અમૃત કાળનો આખી યાત્રા કાઢી હતી, ગૌરવ યાત્રા કાઢી હતી. પણ જે ડેમથી ફક્ત ને ફક્ત 2 કિલોમીટરમાં માથાસર ગામ છે, એનાથી આગળ જે 3 કિલોમીટરમાં કણજી અને વાંદરી ગામ છે. તો આ લોકો કેમ આજે પાણીથી તરસે છે? આ લોકોને કેમ તમે પાણી નથી આપી રહેલા? આજે એ લોકોને પીવાના પાણીના ફાંફા છે. તો સરકાર જે અસમાનતા રાખે છે, અહીંથી કચ્છના છેલ્લા મુવાડા કે કયા ગામમાં એમણે છેલ્લા ગામે સુધી પાણી પહોંચાડ્યું છે. તો 2 કિલોમીટરના મારા નર્મદા જિલ્લાના લોકોને કેમ તમે તરસ્યા રાખો છો? આ મોટો અમારો પ્રશ્ન છે. તો આવનાર સમયમાં જે અહીંથી લઈ જવામાં આવે છે એ પહેલું અહીંયા આપો અને પછી તમે લઈ જાઓ, એ અમારી થીમ છે અને એના પર અમે કામ કરીશું. જે પણ આદિવાસી વિસ્તારમાં મળે છે એમાં આદિવાસી પંચાયતોને ભાગીદારી મળવી જોઈએ એવું હું માનું છું. તમારા વિસ્તારમાં કઈ એવી સુવિધા જે તમે માનો છો કે આટલા વર્ષો પછી પણ નથી અને હું કરવા માંગુ છું? મારા વિસ્તારમાં હું જ્યારથી ચૂંટાયેલો છું ત્યારથી મારા વિસ્તારમાં માનો કે આ નર્મદા જિલ્લો એક એવો છે, આ ડેડિયાપાડા અને સાગબારા તાલુકો, 305 ગામ છે, 3.5 લાખની વસ્તી છે મારા મત વિસ્તારમાં. સૌપ્રથમ મેં શિક્ષણ પર વજન મૂક્યું. શિક્ષણમાં મેં જિલ્લા સંકલનમાં એમને પૂછ્યું કે કેટલી શાળાઓ અહીંયા જર્જરિત છે ને કેટલી શાળાઓમાં શિક્ષકો નથી, કેટલું મહેકમ ખાલી છે. એમણે મને જવાબ આપ્યો 65 શાળાઓ આ વિસ્તારમાં જર્જરિત છે ને બંધ હાલતમાં છે. એ બાળકોને ભાડાના ઘરમાં ભણાવવામાં આવે છે, કોઈને ઓટલા પર ભણાવવામાં આવે છે. તો આ શિક્ષણ સુધરવું જોઈએ એ મારો પહેલો છે.
અને એવી જ રીતના આ વિસ્તારમાં 146 આંગણવાડીઓ જ નથી. 146 આંગણવાડી કેન્દ્રો ક્યાં તો વર્કરના ઘરમાં ચાલે છે, કાં તો એક ગામમાં જે ગ્રામ પંચાયતનું ઘર હોય એમાં ચાલે છે, કાં તો એક ગામમાં જે શાળા હોય એ શાળામાં ચાલે છે. તો આ વસ્તુ નહીં થવું જોઈએ. તો બાળકો આંગણવાડીથી શિક્ષણ તરફ આગળ વધે છે. તો આ 146 આંગણવાડીઓ હયાતમાં જ નથી, કેન્દ્રનું નામ જ છે, મકાન જ નથી, તો એ પહેલાં બનવી જોઈએ. પછી શાળાના ઓરડા નથી, 65 શાળાઓ ખંડેર છે, તો એ બનવા જોઈએ. સાથે સાથે મારી આ 305 ગામમાં 27 શાળામાં એક જ શિક્ષક છે. એ શિક્ષક હવે 1 થી 5 ધોરણને ભણાવી રહેલા છે. તો એ એક શિક્ષક સરકારી વહીવટ કરવા જાય કે બાળકોને ભણાવવા જાય, તો એ શિક્ષકોનું પૂરું મહેકમ ભરાવવું જોઈએ. આ મારો પહેલું છે. બીજું, આરોગ્યમાં મેં ઘણીવાર બોલ્યો છું, વિધાનસભામાં પણ મુલાકાત પણ લીધી છે. આ વિસ્તારોમાં આરોગ્ય માટે એક સિવિલ સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટર અહીંયા છે, બીજા પીએચસી છે, સીએચસી છે, પણ મહેકમ નથી અને સાધનો નથી. બિલ્ડિંગો બની ગયેલા છે, બિલ્ડિંગો અમે કહીએ છીએ ને બનેલા છે. ડેડિયાપાડામાં પણ બિલ્ડિંગ બન્યું છે, એસીઓ લાગી ગયેલી છે, ટ્યુબલાઇટો, પંખા, પલંગ લાગી ગયેલા છે, પણ ડૉક્ટરો નથી. વર્ગ 1ના ડૉક્ટરો કોઈ નથી અહીંયા, ગાયનેક નથી કે કોઈ એ છે નથી. વર્ગ 2માં એક ડૉક્ટર છે અહીંયા ડેડિયાપાડામાં, એ હવે બાળકોનો ઈલાજ કરાવવા જાય, ડિલિવરી કરાવવા જાય કે કોઈ હાડકાની સર્જરી કરાવવા જાય. એટલે આ બહુ મોટો પ્રશ્ન છે અમારા વિસ્તારમાં કે મહેકમ જ નથી ભર્યું. 13 જગ્યા છે, એમાં એક જ ડૉક્ટર મારા વિસ્તારમાં છે અને પોતે અધિક્ષક છે, મિટિંગમાં જાય છે, આ જાય છે, તે જાય છે. એટલે આ આરોગ્યમાં એ મારો સૌથી મોટો પ્રશ્ન છે. અમારા વિસ્તારમાં સિકલ સેલ એનેમિયા બહુ ચાલે છે અને એમાં લોકો બહુ મરે છે, બાળકો બહુ કુપોષણથી મરે છે અને સિકલ સેલથી મરે છે. તો કુપોષણ કેમ? તો આંગણવાડીઓ નથી, પૂરતું એમને પોષણ શુદ્ધ આહાર નથી મળતું, પૂરતી જાગૃતિ નથી, તો કુપોષણ છે. ને સિકલ સેલ એનેમિયામાં અવેરનેસ નથી. સરકારે એવા પ્રોગ્રામો કરવા જોઈએ કે લોકો જાગૃત થાય, તો એ સિકલ સેલમાં બધા સાથે રહીને આપણે નાબૂદ કરી શકીએ. આ આરોગ્યની બાબત છે. સાથે સાથે મારો હેતુ છે કે અહીંના લોકો વરસાદી એક પાક લે છે અને એના પછી 60% લોકો ભરૂચ, દહેજ, અંકલેશ્વર શ્રમિક તરીકે રોજમાં કામે જાય છે. બધા બિસ્તરા પોટલા બાળકોને લઈને જતા રહે છે. ઘણા ધારીખેડા સુગરમાં જાય છે, ઘણા વટારિયા સુગરમાં જાય છે, ઘણા બારડોલી સુગરમાં. એટલે એમાં આખું શિક્ષણ કથળી જાય છે, કેમ કે મા બાપ સ્વાભાવિક છે અહીંયા પૂરતી એ નથી. ચોમાસું ખેતીમાં માંડ પાકે પછી એમણે જવું જ પડે, તો બાળકોને પણ ડ્રોપ આઉટનો રેશિયો વધી જાય. એ જાય છે એટલે બાળકોને બી લેતા જાય છે. તો એ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે એક બાજુ નર્મદા ડેમ છે, એક સાઈડે અમારે ઉકાઈ ડેમ છે. તો સરકાર આ ડેમોનું પાણી, ઉકાઈ ડેમનું આખું જીઆઈડીસીમાં જતું હોય, વાપીથી લઈને આખું સુરત, કોસંબા, તો એ પાણી આ વિસ્તારને કેમ આપવામાં નથી આવ્યું? તો આ વિસ્તારને જો સિંચાઈનું પાણી મળી જાય તો આ કુપોષણ પણ અમે દૂર કરી શકીએ છીએ. નાના નાના શાકભાજીના માંડવા બનાવી શકીએ છીએ. એ ખેતીમાંથી જે પાકે તે પ્રાકૃતિક, આ લોકો વધારે પડતા અહીંયા પ્રાકૃતિક ખેતી કરે છે, તો એમાં કુપોષણ પણ દૂર થાય એવું છે. અને લોકો અહીંથી ડ્રોપ આઉટનો રેશિયો છે, એક ચોમાસું પાકથી બહાર જાય છે, એ પણ ઘટે. તો આ અમારા વિસ્તારના સિંચાઈનું પાણી મળે, એ મારો પ્રયત્ન છે અને એના માટે હું વિધાનસભામાં પણ ઘણું બોલું છું. એવી જ રીતના આ વિસ્તારમાં ઘણા ગામોને આજે કનેક્ટિવિટી નથી. અમારે ડેડિયાપાડામાં એક જ ટાઉન છે, તો ઘણા ઊંડાણના ગામોમાં આજે ચોમાસું આવે એટલે 2 મહિના સુધી વધુ વરસાદ હોય તો બાળકો એક ગામથી કનેક્ટિવિટી તૂટી જાય. બાળકો ડેડિયાપાડા ભણવા આવતા હોય પણ એ આવી નથી શકતા, નદી નાળા વચ્ચે આવતા હોવાથી. એવી જ રીતના પ્રાથમિક શાળામાં તો એ તમામ પુલ, નાળા બની જાય અને આખું કનેક્ટિવિટીથી જોડાય. એ મારો ચોથું છે. 5મું, અમારા વિસ્તારમાં ડિજિટલ ઇન્ડિયાની વાત થાય છે, પણ અમારા વિસ્તારના ઘણા ગામોમાં આજે નેટવર્ક જ નથી. તો નેટવર્ક ન હોવાને કારણે ઘણી સરકારી યોજનાઓ ત્યાંની ગ્રામ પંચાયતની વીસીઓમાં ચાલતી નથી. તો એ એક છે. ને બીજું કે આ વિસ્તારમાં 14 ગામોની પંચાયતો છે, 16 ગામોની પણ પંચાયતો છે. એક ગામ પંચાયતમાં 20,000 વસ્તી છે. તો અનેકવાર આવેદનો પણ આપ્યા છે, હાલમાં પણ લખીને આપ્યું છે કે ગામ પંચાયતો તમે વિભાજિત કરો, જેથી કરીને મારે આ મોરજોડી ગ્રામ પંચાયત છે, 16 ગામોની ગ્રામ પંચાયત, ગ્રુપ ગ્રામ પંચાયત. પહેલાં વ્યક્તિને ગ્રામ પંચાયતનું કે તલાટીનું કામ હોય એટલે 30 કિલોમીટર ત્યાં જવું પડે. હવે દાખલો કઢાવવાનો હોય, આવક જાતિ કે આ નાનું મોટું તલાટીનું કામ હોય એટલે માણસને પહેલાં એટલું બધું જવું પડે. તલાટી 16 ગામનો હોય એટલે મળે નહીં મળે પણ
બિચારાને આટા ધક્કા, તો એ વિભાજન થાય, દરેક મોટા ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયત મળે. એટલે એવા ખૂબ પાયાના અને મહત્ત્વના આ વિસ્તારના કામો છે અને એ કામો હું હાલમાં ખૂબ પ્રયત્ન કરી રહેલો છું કે એ કામોને હું મારા કાર્યકાળ દરમિયાન, રાજકારણ તો આજે છે ને કાલે નથી, પણ લોકો યાદ કરે ને આપણે ભણેલા લોકો છે તો એ આ વિસ્તારમાં એ તમામ પ્રશ્નોનું હું સોલ્યુશન લાવી શકું એ મારો પ્રયત્ન હાલમાં છે અને હું કરતો રહીશ. એટલે જ મારો આગળનો ક્વેશ્ચન એ જ છે કે આટલા બધા કામ છે, આટલા બધા વિઝન છે, તમારા વિસ્તાર માટે બહુ સારું છે, પણ શું સત્તા નહીં હોય તો આ કેમ થશે? એના માટે સત્તાની જરૂર નહીં પડે? આગળ 27 વર્ષ સુધી ભાજપ જ સત્તામાં હતી. અગર ભાજપના ધારાસભ્ય ધારતા, આ મહેશભાઈની આગળ મોતીલાલભાઈ વસાવા હતા, એમની આગળ ઘણા ને સાંસદ તો છેલ્લા 30 વર્ષથી છે. પણ હવે ચૈતર વસાવા છે ને. હા, એટલે ચૈતર વસાવા સત્તામાં હોય તો ના આ કામ થઈ શકે. સાંસદ છેલ્લા ભાજપ સરકાર સાથે 30 વર્ષથી છે, પછી બી સરકાર એમનું નથી કરતી, તો આપણે એમની સાથે જઈને કરાવવા કરતાં વિરોધમાં રહીને કરાવીએ. આજે મેં દવાખાનું ચાલુ કરાવી દીધું. આજે મેં ડૉક્ટરોની ભરતી માટે મંત્રીને ઊભા કરીને પૂછ્યું, ભાઈ કેમ નથી? મેં આ વિસ્તારમાં બસની સુવિધા નથી, બસ માટે મેં અહીંયા આંદોલન કર્યું. મેં કીધું બધી બસો અહીંયા અમે હાઈજેક કરીશું. તાત્કાલિક એમણે આખી બસો ફાળવવી પડી. જીબીના આટલા મોટા પ્રશ્ન હતા. જીબી અહીંયા આજ દિન સુધી આ ડેડિયાપાડામાં 55,000 ખાતેદારો છે, એની સામે ફક્ત 3300 ખેડૂતોને કનેક્શન આપી રહેલી છે. સાગબારા તાલુકામાં 43,000 ખાતેદારો છે, ફક્ત 2,700 ખેડૂતોને કનેક્શન આપી રહેલી છે. અમારે જીઈબીમાં ખેતીવાડીનું કનેક્શન લેવું હોય તમારે તો 5 વર્ષ વેઇટિંગ કરવું પડે. તમે આ વર્ષે ભરો 2022 કે 2023માં, એટલે તમારે 2027માં મંજૂર થઈને લાઈન આવે. એટલે ક્યાંક ને ક્યાંક આ સરકાર ગ્રામીણો સાથે આવી ભેદભાવ કરી રહેલી છે. તમે સિટી એરિયામાં હોવ, તમે આજે એગ્રીકલ્ચર ખેતી લાઈનનું ફોર્મ ભરો, તમારે 3-4 મહિનામાં લાઈન આવી જાય, અમારે 3-4 વર્ષ લાગે. એટલે આના લીધે આ વિસ્તારનો વિકાસ નથી થયો. તો જીબીમાં પણ હું ગયો, જીબી મેં તાત્કાલિક 400 ટીસી મેં મંજૂર કરાવી. એવું જરૂરી નથી કે સત્તામાં હોઈને જ કામ થાય, પણ આપણને જ્યારે આપણે બોલી શકીએ, સામે લડી શકીએ અને આપણની જે લોકોનો સાથ છે, તો અમે હાલમાં મેં 4 મહિનામાં એવા તો ઘણા કામો આ વિસ્તારમાં કરાવ્યા છે. અને આવનાર 5 વર્ષમાં હું આ વિસ્તારની નાની મોટી જેટલી પણ હોય બધી નથી કહેતો, પણ 70% સમસ્યાઓ સોલ્વ કરીશ. ને હું તો આ સિંચાઈ માટે પણ લડું છું. મેં આ પાણીના તકલીફ માટે ઝરવાણી પ્રોજેક્ટ હમણાં ચાલુ કરાવ્યો છે, 109 કરોડનો પ્રોજેક્ટ આ વિસ્તારને પાણી મળે માટે હમણાં જ કામની શરૂઆત કરાવી છે. એટલે એવું જરૂરી નથી કે સરકારમાં તો સરકાર જેટલું કહે એટલા એ લોકો બોલે છે, એમનાથી સરકાર સામે કોઈને બોલાતું નથી. આપણે તો વિધાનસભા હોય કે રોડ રસ્તા પર હોય, રસ્તા પર ઉતરીને બી સરકાર સામે એક ચેલેન્જથી બોલીએ છીએ કે આ અમારી હકની લડાઈ છે, આ અમારા હકનું છે ને અમને મળવું જોઈએ. ને સરકાર નહીં આપે તે દિવસે બધી પ્રજાને લઈને કલેક્ટર કચેરી પણ જઈશું ને વિધાનસભાએ પણ જઈશું. દોસ્તો, ચૈતર વસાવાએ એક નવી વાત કરી કે સરકારમાં રહીને કામ નથી થતા, પણ જો વિરોધમાં રહીએ તો કામ થાય છે. એમનો અનુભવ એવું કહે છે. તો આપણે એમને આગળ પૂછીએ તો હવે ચૈતર વસાવા રાજકારણમાં શું કરવા માંગે છે? એટલે એમએલએ સુધી રહેશે કે પછી 2024ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે સાંસદ બનવા માટેની? કારણ કે ઈસુદાન ગઢવી જ્યારે તમારી સાથે 2 દિવસ પહેલા 3 દિવસ પહેલા હતા, ત્યારે એમણે એવી જાહેરાત કરી છે કે આપ 26 સીટ પર એમના ઉમેદવાર ઉભા રાખવાના છે. તો ચૈતર વસાવા ક્યાંથી ઉભા રહેવાના છે? સૌપ્રથમ તો હું નાની ઉંમરમાં જ મને આ લોકો ડેડિયાપાડા અને સાગબારાના જનતાએ આટલા બધા મતથી મને ચૂંટાવ્યો છે અને નાની ઉંમરમાં આટલી મોટી જવાબદારી મને આપેલી છે, તો એમાં હું ખુશ છું. અને મારો આ જે વિસ્તાર છે 305 ગામમાં, હું સુખે દુઃખના તમામ પ્રસંગોમાં જામ છું ને લોકો સાથે એકદમ સંપર્કમાં છું. આજે મારા બંને તાલુકામાં કાર્યાલયો ધમધમે છે. આજે રવિવાર છે, પછી પણ આટલા લોકો મારે ત્યાં કામ લઈને આવે છે. તો લોકોનો આટલો વિશ્વાસ અને આશાના અપેક્ષા છે. એટલે હાલ પૂરતું તો મેં લોકસભાનું નથી વિચાર્યું, પણ ભવિષ્યમાં આ ભરૂચ લોકસભાના લોકો જો મને કહેશે કે ચૈતરભાઈ તમારા જેવા નેતાની જરૂર લોકસભામાં છે ને તમે આવો, અમે તમારી સાથે છે, તો હું ચોક્કસ 2024ની જે લોકસભા છે એ ભરૂચ લોકસભા હું ચોક્કસ મેદાનમાં ઉતરીશ અને પૂરી તાકાતથી લડીશ. સાથે સાથે મારા પર કાર્યકારી પ્રમુખ તરીકે 5 લોકસભાની જવાબદારી છે: વલસાડ, બારડોલી, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ. તો હું આ 5 લોકસભામાં એવા મજબૂત ઉમેદવાર ઊભા રાખવાનો છું. અમે એ 5 લોકસભામાં વિધાનસભામાં બીજા ક્રમાંકે છે. તો આ વખતે અમે એટલા મજબૂતાઈથી લડવાના છે કે
આખા ગુજરાતમાં તો 26 બેઠક લડશે જ આમ આદમી, પણ સૌથી મજબૂત બેઠકો અમારી આ હશે જે ટ્રાઇબલની મારા પર છે. ને એમાં પણ અમે ભરૂચ લોકસભા એટલી તાકાતથી લડવાના છે કે આવનાર સમયમાં ભાજપ પણ એકવાર મૂંઝવણમાં મુકાઈ જવાનું છે. એટલે એવું માની લઈએ કે ભરૂચ લોકસભામાંથી ચૈતર વસાવા મેદાનમાં હશે જ એવું એક, કારણ કે જે રીતે અત્યારે મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ચળવળ ચાલી રહી છે, તો એક રાજકીય ક્ષેત્રે એવી વાત છે કે ચૈતર વસાવાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તૈયારીઓ હાલમાં તો હું મારા વિધાનસભા ક્ષેત્રથી બહાર નથી જતો. તૈયારીના ભાગરૂપે એવું છે નથી, પણ રાજકીય શરૂઆત છે મારી આ કારકિર્દી પર. હું બરાબર છું, ખુશ છું મેં. પછી પણ જ્યારે આટલી મોટી જીઆઈડીસી આવેલી હોય, ભરૂચ, નર્મદા, ઝઘડિયા, વાલિયા, દહેજ, પાનોલી, અને ત્યાં અમારા લોકોને રોજગારી નથી મળતી. આજે અમારા લોકો અસંગઠિત શ્રમિકો છે જેમને સાંજ પડીને 280 રૂપિયા મળે છે. તો મનસુખભાઈ અને આ ભાજપની સરકાર જે આ જીઆઈડીસીઓમાં 85% સ્થાનિકોને રોજગારી મળવી જોઈએ એ હેતુ સાથે આ જીઆઈડીસીઓને આટલા મોટા પ્રમાણમાં બજેટો આપેલા છે, આટલી મોટી પ્રમાણમાં જમીનો આપેલી છે, જે હેતુ પાર નથી પડી શક્યો. અને મનસુખભાઈ પોતે પણ આજે કરી નથી શક્યા. મનસુખભાઈ આજે આંકડા સાથે રજૂ નથી કરી શકતા કે મારા 6 ટર્મના કાર્યકાળમાં મેં આટલા લોકોને ત્યાં નોકરી અપાવી છે કે રોજગારી અપાવી છે. એટલે આવનાર સમયમાં હું આ વિસ્તારનો પ્રવાસ કરવાનો છું, ભરૂચ લોકસભાનો, અને લોકો પાસે મંતવ્ય લેવાનો છું. મારી સાથે બહુ મોટી બુદ્ધિજીવી લોકોની ટીમ છે, મારી આખી સલાહકાર સમિતિની આખી ટીમ છે. એમાં રિટાયર કલેક્ટરો પણ છે, રિટાયર આઈપીએસો પણ છે. તો એ લોકો મને સલાહ કરે છે. તો એ લોકો અમે બધી આખી ટીમ પ્રવાસ કરીશું અને લોકોના મંતવ્ય લઈશું. લોકો મને કહેશે કે ચૈતરભાઈ તમે લોકસભામાં ઉતરો, તો હું પૂરી તાકાતથી ઉતરીશ અને તમને આજની તારીખે વિશ્વાસથી કહી શકું છું કે લોકસભામાં મનસુખભાઈ હોય કે ભાજપના કોઈ પણ હોય, પણ લોકસભા હું જીતી જઈશ. પણ મનસુખભાઈ તો એવું કહે છે કે તો હજુ નવા નિશાળિયા છે, હજુ તો નવો યુવા છે, હજુ તો રાજકારણમાં આવ્યો છે, તમારા માટે એક શબ્દ બે વાપરે છે, હું ફરીવાર નહીં વાપરું અહીંયા, તો એના વિશે શું કહેવું છે? મનસુખભાઈએ આ આગળ વિધાનસભા પહેલાં પણ અહીંયા આવીને એ જ ભાષણ, એ જ સ્પીચ ને એ જ સ્ટેટમેન્ટ આપી ગયેલા. મનસુખભાઈ એવી તે સ્ટેજ પરથી ભાષણ કરેલું એમણે, તે સ્ટેજ પર ખુદ અમિત શાહ એમની સાથે બેઠા હતા. અને એના પછી હર્ષ સંઘવી આવીને ડોર ટુ ડોર કરી ગયા, રવિન્દ્ર જાડેજા આવીને કરી ગયા, કોંગ્રેસના પણ દિગ્ગજ નેતા આવીને કરી ગયા, ભાજપના મોદી સાહેબ અહીંયા ચંદ્રવાણ પણ આવ્યા. શું ફેર પડ્યો? મારે 51,000 લીડ મેં ફોર્મ પણ નહોતું ભર્યું. મેં 1 મહિના પહેલાં 51,000 લીડથી હું જીતીશ એવું મેં પ્રેસ કોન્ફરન્સને આપણા મિત્રને પણ ખબર છે. મેં કેજરીવાલ 28 તારીખે ડેડિયાપાડા ખાતે આવેલા તે દિવસે મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે ચૈતરભાઈ લડે છે ને 51,000 મતથી જીતે છે. તો પ્રેસના મીડિયાએ કીધું કે મહેશભાઈ છોટુભાઈ તમારી સામે લડવા આવવાના છે. મેં કીધું હતું મહેશભાઈ છોટુભાઈ મેદાન છોડીને જતા રહેવાના છે. એમણે કીધું હતું કે બહાદુરભાઈ લડવા આવવાના છે. મેં કીધું હતું કે બહાદુરભાઈ 3,000થી ઉપર ના જાય. આજે બહાદુરભાઈને 2,900 મત મળ્યા હતા. મને એમણે પૂછ્યું કે તમે કેટલી લીડથી જીતશો? મેં તે દિવસે કીધું હતું કે હું 51,000 લીડથી જીતીશ. છતાં મને 43,434 મતની લીડ મળી, 7,000 ઓછા પડ્યા. એમાં ક્યાંક ને ક્યાંક ભાજપની મશીનરી મારા પર લગાડેલી, મારા મિત્રોને પાસા કરેલા, ઘણાને પોલીસે હેરાન કર્યા હતા, ઘણા લોકોને બીવડાવીને, એના લીધે અમે પાછળ પડ્યા હતા. પણ જીતા તો ખરા. એટલી મોટી નેતાગીરી, કોંગ્રેસની આખી નેતાગીરી અહીંયા હતી, ભાજપની આખી નેતાગીરી ને ધૂમ પૈસો, ધૂમ દારૂ ને આખી, તો બી અમે જીતા. તો અમે લોકો સાથે રહીને લોકોના વિશ્વાસથી લડીએ છીએ. અમે લોકોના દિલો દિમાગમાં ઉતરીને લડીએ છીએ. અમે મશીનરીથી નથી લડતા, અમે પૈસાથી નથી લડતા. આજે ભાજપના જેટલા નેતા લડે છે એ મનસુખભાઈ વસાવા હોય, જસવંતસિંહ ભાભોર હોય કે ગમે તે પ્રભુભાઈ વસાવા હોય, એમણે લડવું હોય તો કરોડો રૂપિયા નાખવા પડે. ઉમરપાડામાં ગણપતભાઈ વસાવાએ લડવું હોય કમસે કમ 15 કરોડ રૂપિયા નાખે તો ગણપતભાઈ વસાવા જીતે. નરેશભાઈ પટેલ છે ગણદેવી, આદિજાતિના મિનિસ્ટર હતા, એમણે લડવું હોય કમસે કમ 12 કરોડ રૂપિયા ત્યાં નાખે ને તો નરેશભાઈ જીતે ગણદેવીમાં. વાસદામાં એમનાથી જીતાય ના તો ગણદેવી સેફ સીટ હોદીને જીતે. આ કોઈ નેતા નથી, આ તો મશીનરી, પૈસા અને કમળના સિમ્બોલથી જીતવાવાળા લોકો છે. અમે ઈમાનદારીથી, અમારી કામગીરીથી જીતવાવાળા લોકો છે. અને લોકસભામાં જો હું ઉતરીશ તો આ લોકસભા ભાજપનો ટાર્ગેટ છે ગુજરાતમાં 26માંથી 26
અગર હું ઉતરીશ તો એમનો આ ટાર્ગેટ આ વખતે ખોટો પડવાનો છે. આજે 1 વર્ષ પહેલાં હું તમને આ વિશ્વાસ સાથે કેમ છું અને 1 વર્ષ પછી આપણે મળીશું ત્યારે આ જ વાતને આપણે ફરી દોહરાવીશું. તો હવે આગળનો સવાલ છે કે નેતાઓ તો ઘણા આવ્યા, તમારા જેવા યંગ હાર્દિક પટેલ બી આવ્યા, અલ્પેશ ઠાકોર બી આવ્યા, ઘણા આવ્યા, અને એ તો પોલિટિકલ ક્ષેત્રે બી નહોતા, એ તો એક સામાજિક કહીએ ને કે એક આંદોલન લઈને આવેલા હતા. તમે તો પોલિટિકલ ક્ષેત્રે આવીને ઉભર્યા છો, તો એવો જનતાને કેવી રીતે વિશ્વાસ આવે કે ચૈતર વસાવા આપમાં જ રહેશે, લડશે, ભાજપ સામે જ લડશે? શું ચૈતર વસાવા એ ટાઈમે ભાજપમાં જતા રહ્યા તો? આમ આદમી પાર્ટીએ મને ટિકિટ આપી, હું ધારાસભ્ય બન્યો અને આમ આદમી પાર્ટીએ મને ખૂબ આપ્યું છે. ભલે હું આદિવાસી સમાજમાંથી આવું છું, પણ એમણે એવી રીતના કોઈ જાતના વગર કામગીરી જોઈને મને આજે કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનાવ્યો છે. સાથે સાથે વિધાનસભામાં હું દળનો નેતા છું. સાથે અઠવાડિયા પહેલાં મને રાજસ્થાનના સહપ્રભારીની જવાબદારી સોંપી છે. એટલે આમ આદમી પાર્ટી સાથે આજે પણ છું અને આમ આદમી પાર્ટી સાથે હું રહીશ ને આમ આદમી પાર્ટીમાંથી જ લડીશ. અને રહી વાત બીજી ભાજપમાં જવાની, તો ભાજપે તો મને ટિકિટ પણ આપતા હતા. સાથે જીત્યા પછી ભાજપે મને કેબિનેટમાં બેસાડીએ છીએ અમે. તમને કેબિનેટમાં તમે બોલો, કેબિનેટ વન મંત્રી બનાવીએ, આદિજાતિ બનાવીએ, તમે આવો, સાથે બીજા 2 ને લાવો, 3 જણ આવશો એટલે તમારું અમે કરી દઈએ છીએ. પણ આપણે નથી ગયા. એમણે ઓફર પણ કરી હતી. એમણે કીધું કે આવો તમે, તમારું આખું ભવિષ્ય અમે બનાવીશું. પણ અમે જતા રહીએ. પછી ભાજપમાં ગયા પછી એક મર્યાદા હોય છે. વિધાનસભામાં હાર્દિક પટેલ હોય, અલ્પેશ ઠાકોર હોય, ધવલસિંહ ઝાલા હોય, જેટલા પણ સમાજની મુવમેન્ટ કરીને લોકો આવ્યા છે, વિધાનસભામાં ક્યાં છે લોકો? એક કોઈ બોલતું નથી, એક કોઈ ઊભા થઈને બોલતા નથી. કેમ નથી બોલતા? ભાજપે એમને એક મર્યાદામાં રાખી દીધા છે. તમારે આટલું જ બોલવાનું, એના સિવાય બીજું નહીં. લખીને આપે એટલું, જેટલા પણ 156 છે તે બોલે છે. આજે અમે પૂરી તાકાતથી આખી વિધાનસભામાં, ભલે અમે નવા છે, હજુ પરિપક્વ નથી, પણ પૂરી તાકાતથી બોલીએ છીએ અને આખું વિધાનસભા આજે અમને ઓળખે છે. જઈએ એટલે એકાએક ધારાસભ્ય, એકાએક મંત્રી, ચૈતરભાઈ આવો બેસો. જ્યારે ભાજપમાં અંદર સાહેબ ભાઈ તમે કયા વિધાનસભાના, તમે કયા વિધાનસભા? હમણાં રાત્રિ ભોજન સમારોહમાં અમારા ચાલતા હતા દરેક મંત્રીઓને. ત્યાં અઠવાડિયામાં વારા પરથી અઠવાડિયામાં 3 દિવસ અમારા ભોજન સમારોહમાં ચાલે. એટલે અમે જઈએ એટલે બધા બેસાડીને અમને માન સન્માન હાથે ચૈતરભાઈ આવો બેસો જમાડે. જ્યારે એમના માણસોને અંદર એ લોકો ના ઓળખે. એટલે આવી પરિસ્થિતિ છે. તો આમ આદમી પાર્ટીમાં રહીને, વિરોધ પક્ષમાં રહીને પણ એ લોકોની કામગીરીમાં અમે ધ્યાન રાખીશું. આદિવાસી વિસ્તારનું તો ખરું જ, પણ સમગ્ર ગુજરાતમાં આ ભાજપ જ્યાં પણ અન્યાય અત્યાચાર કરશે, કાં તો આદિજાતિનું કે કોઈ પણ વિભાગના બજેટોમાં લહાણી કરશે ઉદ્યોગપતિને, તો ત્યાં હું પોતે જઈશ અને એમને ખુલ્લા પાડીશ. કહેવાનો મતલબ, બધા જ જો ભાજપમાં જઈને બેસી જશે, ભાજપ પછી સર્વા થઈ જશે, તો પછી એમને પૂછવાવાળું કોણ? તો આજે આપણે એમની સામે રહીને એમને પૂછીએ તો જનતાને તો ખબર પડે કે આમ આદમી પાર્ટી પર 5 કરતાં આમ આદમી પાર્ટીને 25 લાવતા તો આજે કંઈક અલગ રહેતું અને આજે ભાજપ પણ મુશ્કેલીમાં મુકાઈ જતું. આજે 5 છે તો સમગ્ર ગુજરાતમાં અમને 5 જણને લોકો ઓળખે છે. 156ને કોઈ નથી ઓળખતું. ચર્ચા આજે અમારી છે, 156ની કોઈ જગ્યાએ ચર્ચા નથી. અને એ લોકો 156 જીતેલા બી છે, પછી પણ એ લોકોના ચહેરા પર આજે ખુશી નથી. કેમ કે એ લોકો મશીનરીથી જીત્યા છે, એ લોકો પૈસાથી જીત્યા છે અને એ લોકો એમના તંત્રને કામે લગાડીને જીત્યા છે. એટલે એ લોકો આજે ખુશ નથી. અને આવનાર સમય અમારો રહેવાનો છે. આજે નથી તો 2027માં અમે પૂરી તાકાતથી લડીશું, 2027 તો 2032માં અમે લડીશું. પણ આવનાર સમયમાં ગુજરાતમાં મજબૂતીથી અમે લડીશું, એટલો તો હું આજે તમને વિશ્વાસ આપું છું. પણ દેશભરમાં ભાજપની તો એક નીતિ રહી છે, સામ દામ દંડ ભેદ કંઈ બી વાપરો પણ લઈ આવો. તો આવું કંઈ તમારી સામે થઈ શકે તો શું કરો? દેશભરમાં ચાલી રહેલું છે. હમણાં જે તાજેતરમાં રાહુલ ગાંધી, જે કોંગ્રેસના પીઢ અને રાજકીય નેતા હતા, એમની સાથે આટલું મોટું એમણે તાત્કાલિક ધોરણે, જેવી રીતના સેશન કોર્ટે ઓર્ડર કર્યો અને બીજા જ દિવસે એમને સસ્પેન્ડ કરી દીધા. એટલે આ લોકશાહીનું હનન છે. આવનાર સમયમાં અમારા પર એમની નજર છે જ. અમે આજેથી નથી, પહેલેથી અમને એ લોકોએ ઘણી જેલો પણ કરાવી છે. રાજપીપળા જેલ પણ કેટલી વાર અમને કરેલી છે. સાથે સાથે મને કેટલી વાર
રાજકોટ જેલ પાસામાં પણ મને લઈ ગયેલા છે અને મને હમણાં તડીપાર પણ કરેલા છે. 7 મહિના મને 1 વર્ષનું તડીપાર હતું, 7 મહિનામાં હું સ્ટે લાવીને આવેલો. તો આવા તો ઘણા આ લોકોના કારસ્તાનો છે. નાની નાની બાબતોમાં ઘણા કેસો પણ મારી પર કરેલા છે. આંદોલનના પણ ઘણા કેસો થાય છે. તો અમારા પર તો કંઈ હતું નહીં અને અમારા પર કંઈ રહે બી નહીં તો બી નથી, પણ અમે સમાજ માટે લડવાના છે. ને જ્યાં પણ અન્યાય કરશે ભાજપ, એ ગમે તેવું એ કરશે, અમારા પર દબાણ કરશે, આ કરશે, કેસ કરાવશે, જેલો કરાવશે. અમારા પર કંઈ છે નથી. આજે બી ઈડી આવીને લગાડી દે તો ઘરમાં કંઈ મળે નહીં, એટલે અમે કોઈના દબાયેલા નથી. આજે બેંક એકાઉન્ટ ખોલે, અમારા ઘરો ખોલે, અમને 2000 રૂપિયા અમારે ત્યાંથી મળે એવા છે નથી. એટલે અમે શું કામ એ લોકોથી ગભરાઈએ? અમારી સાથે આટલો બધો સમાજ છે, આટલા લોકો અમારા એક મેસેજથી હજારો લોકો ભેગા થઈ જતા હોય, તો એ લોકો અમને કંઈ કરશે તે દિવસે લોકોનો સહકાર માગીશું અને એ લોકો સામે લડી લઈશું. તો દોસ્તો, તમે જોયું કે ચૈતર વસાવા દ્રઢ મનથી એવું કહે છે કે હું આપ છોડવાનો નથી. બીજું એણે એક નવા ટ્રેન્ડની વાત કરી કે સત્તામાં રહીને કામ થતા નથી, કામ જો કરવું હોય તો વિરોધ પક્ષમાં રહેવું પડે. હંમેશા આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે ભાઈ કામ ત્યારે જ થાય જો સરકાર હોય, પણ ચૈતર વસાવા એક અલગ વાત કરી રહ્યા છે, એક અલગ ઝુંબેશ લઈને નીકળ્યા છે. તમે એમને સાંભળ્યા, એમનું વિઝન છે કે જો પાર્ટી કહેશે, લોકો કહેશે તો 2024માં ચોક્કસ ભરૂચ લોકસભાથી ચૂંટણી લડશે અને જે કંઈ એના વિઝન છે પૂરા કરવાની કોશિશ કરશે. હવે આપણે જોવું રહ્યું આગામી દિવસોમાં કે ચૈતર વસાવા જે બોલ્યા છે કરે છે કે કંઈક બીજું પિક્ચર આપણી સમક્ષ આવે છે. ધન્યવાદ.